ધન્યવાદ છે પૂરી સુરતની જનતાને કે મને આ કરજામાંથી બહાર કાઢી. રાણી લક્ષ્મીબાઈ બહાર નીકળ્યા હતા ને, હું 5 ચોપડી જ ભણેલી છું, પણ જે સતી થઈ ગયા, જે કોઈ સારા કામ કરીને અહીંથી ગયા છે ને, એને યાદ કરી અને આપણે કોઈ બી ધમકી આપે એ ધમકીથી ડરવાનું ન હોય. એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય જેના કારણે ઘરમાં માસી રોવાનું નથી, આપણે એક માં છે, બેન છે, દીકરી છે, પણ ઉંમર જે હોય તે મહેનત કરવા માંડો ને. મને એટલી ખબર પડે કે તમે જ્યાં લગ્ન કર્યા છે 10 વર્ષે દુઃખ આવે, ઘરવાળો કઈ નવા ધંધામાં રૂકે ને તો 5 વર્ષ પરિસ્થિતિ ઘરના રોટલા ખાવાની આવે, પણ એની હિંમત નો હારવાની. કોઈ નવા ધંધામાં એને ગયો છે ને 2 વર્ષ નથી કમાતો તો એનો તમે તો ભગવાનને તમને આવડા મોટા પગાર દીધા, તમે શું કામ મૂકીને એનો સામનો કરો ને. માસી 60 વર્ષની ઉંમર, પગમાં દુખાવો, દુકાને ફરવું, જ્યાં પણ હોય ગમે એ પરિસ્થિતિમાં તમે ગયા પછી જે કઈ ખાહરિયામાં થયું કે પિયરિયામાં થયું હોય તો એને સામનો કરવાની જીગર આપો અને સાથે રહો, તાકાત આપો. અત્યારે તમારી પાસે સુરતમાં 15 લાખથી વધારે દીકરા છે, એટલે મને ત્યારે એવું થાય કે આ કોણ મૂકી ગયું છે. તો પરમાત્માને કહું, તું આવ્યો છો, કોઈ રૂપમાં તું આવ્યો છે. આ કૃષ્ણ સામે તો બેઠો છે, ઠેર ઠાકોરજી બેઠા છે, કૃષ્ણ બેઠા, રામ બેઠા, ભોળોનાથ બેઠો છે. આમાં શું ખામી છે? તમારે 10 દિવસ છે ને ક્યાંય મહેનત કરવા નથી જવાનું. અમે બધા છે ને, તમે જે રીતે કીધું ને, અમે દુકાને જાશું ને તમારું એક પેકેટ વેચશું. 7મ 8મ આવશે ને એમાં તમને અમે એક ગિફ્ટ આપશું. તમારે 10 દિવસનું તમારે વેકેશન. લ્યો સાંભળો વાત પર, ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણા મંચ ઉપર કોઈ સામાજિક આગેવાન નથી, કોઈ એવા ઉદ્યોગપતિ નથી, કોઈ એવા એન્ટરપ્રેન્યોર નથી. ખરેખર એક એવી વ્યક્તિ છે કે જે હાલ સંઘર્ષ કરે છે અને એમની સ્ટોરી તમારી સામે લાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આવા લોકો સમાજમાં એક ઉદાહરણ તરીકે હોય છે અને આવા ઉદાહરણો પણ ખૂબ ઓછા હોય છે અને ઘણા બધા લોકોને ઘણું બધું શીખવાડી શકે એમ છે. આજના પોડકાસ્ટમાં વધારે તમને કઈ નહીં કહું, હું તમને સીધા મળાવીશ શારદાબેનને. શારદાબેન પોતે જે સંઘર્ષ કરે છે એ શારદાબેન પોતે જ કહેશે. તો શારદાબેન, તમારું હાર્દિક સ્વાગત છે. લ્યો સાંભળો વાત પર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? મજામાં? બસ મજામાં. ઘણા સમયથી અમે તમને કવર કરવાનું વિચારતા હતા. એનું કારણ હતું કે તમારો જે સંઘર્ષ છે એ ખરેખર ઘણા બધા લોકોને ઘણું બધું શીખવાડી શકે એમ છે. આજકાલ બેન પરિસ્થિતિ એવી છે કે ઘણા લોકો બહુ નાની ઉંમરમાં થાકી જાય. ખાસ કરીને તમે એ વિરાંગના છો કે જેની સ્ટોરી હમણાં લોકો સાંભળશે તો એમને એમાંથી કંઈક શીખવા મળશે. હું પેલા એમ કહીશ કે તમે લોકોને સૌથી પહેલા તમારી સ્ટોરી કહો અને તમે શું કરો છો ને તમારા મોઢેથી જ અમારે સાંભળવું છે. એ બરાબર છે. સ્ટોરી તો શું, જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે અને આ ઉંમરે થોડુંક દુઃખ આવ્યું, ઘરવાળાને થોડુંક વધારે આઘાત લાગ્યો. પછી મેં કીધું ચાલો આપણે થોડીક મહેનત કરીએ. તમે થાય એટલું કામ કરો. શ્વાસની તકલીફ એટલે ઘરમાં કોણ કોણ? તમે બે જ વ્યક્તિ. શ્વાસની તકલીફ એટલે મેં કીધું એને હું થોડુંક કાંઈ મહેનત કરું ને તમે મહેનત. હું તમને નાનપણથી તો આવી તેદોની મહેનત થોડી કરતી આવતી હતી અને સપોર્ટ એને પહેલેથી એને થોડુંક ઓછું કામ થાય અને શ્વાસની તકલીફ વધારે. આજે 60 વર્ષની ઉંમર થઈ, આજે 5 વર્ષમાં તકલીફ આવી, 6 વર્ષમાં એને જાણી અને મને એમ થયું કે આપણે બહાર સમાજમાં નીકળીને મહેનત કરવા મળી. શારદાબા, તકલીફ શું આવી? તકલીફ તો જે થોડુંક માથે દેવું હતું ને એ કાઢવું હતું. તમે 2 વ્યક્તિ, 60 વર્ષની ઉંમર, આ વર્ષની ઉંમરમાં 2 વ્યક્તિ સિવાય બીજા કોઈનો સાથ સહકાર નહીં. આવી પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળ્યા તો અત્યારે તમે શું કરો છો અને એ હિંમત તમને ક્યાંથી મળી? એ નમકીન વેચવાનું ચાલુ કર્યું. મેં પેલું ઘણું કામ કર્યું, માર્કેટનું કર્યું. પછી છેલ્લે આ જે પરિસ્થિતિ વધારે આવી ત્યારે નમકીનનું ચાલુ કર્યું. કે એક બેન આવ્યા વેચવા ને, તો મેં એને પૂછ્યું કે પટેલની દીકરી? તો કે હા. અને હિંમત તો ઈશ્વર આપે અને રોજે એટલી પ્રાર્થના કરતી કે ભગવાન કોઈ રસ્તો બતાવો, આનું માથે એટલું દેવું ને. ઈ એમ કે રેલ્વે પાટે તો મરવા તો ન દઉં મારા ધણીને. પણ હું મહેનત કરવા માંડી અને બિચારા બેનનું પેકેટ લીધું ને પછી મેં નમકીન વાળાને ફોન કર્યા અને મેં એને કીધું કે સપોર્ટ એકવાર કરો, હું તમને પૈસા મોબાઈલમાં વેચાઈ જાય ને એટલે મોકલી દઉં. તો શરૂઆત કરી એટલે ભગવાને જ્યાં રસ્તે મોકલવી હતી રસ્તે મોકલી. મહેનત કરવા માંડી એટલે અત્યારે થોડુંક. કેટલા વર્ષ પહેલા આ વસ્તુ શરૂ કરી? થઈ હતી આપણે 2013માં જે કઈ બનાવ બન્યો હતો જે પછીની વાત છે, તો મેં 2019માંથી શરૂ કર્યું. વાટ પછી બીપી ડાયાબિટીસ ઘરે બેઠા બેઠા માથે દેવું હોય એટલે રોયા કરતી.
પણ પછી 2019 જે બેન આવ્યા ને એની મેં જોયું કે મારા ઘરે મોટી ગાડી છે, રિક્ષા છે મારા ઘરની, તે મને એમ થયું કે આ પટેલની દીકરી આટલી મહેનત કરે તો આપણે કેમ બહાર ન નીકળાય. પછી મેં શરૂઆત જે મગાવ્યું ને એને 20 કિલો મોકલ્યું અને ગારિયાધારથી, અને પછી મને એમ થયું કે હું આ મહેનત કરવાનું. 2-3 વર્ષ તો એ જે કોરોના આવ્યા એમાં એ આવતું ગયું ને એમ એ લોકોનું પૈસા મોકલતી ગઈ. પેલા ક્યારે મેં પૈસા નથી મોકલ્યા. સપોર્ટ સારો એ લોકોનો રહ્યો, ગારિયાધાર વાળા ભાઈનો, ઇમરાનભાઈનો. અને ખૂબ ખૂબ ધન્યવાદ ઇમરાનભાઈને જે બેન આવ્યા નમકીન લઈ દે ને. અને આજે મેં શરૂઆત કરી દીધી તો પૂરી સુરતની જનતાને ખૂબ ખૂબ લાખો પ્રણામ, કારણ કે મને બધાએ લઈને સપોર્ટ કર્યો છે, લીધું છે. મને જોઈને થયેલા એટલે મહેનત કરાય ને આમાંથી બહાર નીકળાય, શરમાવાય નહીં. બસ આપણે મહેનત નથી કોઈ કમાવાળું તો મહેનત કરીએ. પાટીદાર સમાજની એક દીકરી જે માન મોભા અને મર્યાદામાં માને. ઘણી બધી મર્યાદાઓ હોય કે સમાજની દીકરી બહાર જોબ કરવા ના નીકળી શકે, અથવા તો એ બહાર બીજું કોઈ વેચાણ ના કરી શકે, એવી ઘણી બધી પરિસ્થિતિ હોય. 2019 60 વર્ષની ઉંમરે શારદાબા જ્યારે માર્કેટમાં ઉતરા અને ઓફિસે જઈને ગાંઠિયા, ભાખરવડી, ફાફડી એવું વેચવાનું શરૂ કર્યું, ત્યારે પરિસ્થિતિ શું હતી? અને તમને એવું નહોતું થતું કે આ હું કરું છું? બધુંય થતું હતું, પણ જિંદગી ઘરવાળાની હતી કે વાહ કોઈ નથી તો જિંદગી ઘરવાળાને હું કેમ બસાવું. બસ એનો આ પ્રયત્ન લઈને ફરતી હતી કે મદદ કરો, એક પેકેટ લ્યો, સપોર્ટ. કોઈના પૈસા નથી જોતા, પણ માણસોએ પેકેટ ભી લીધા, મદદ ભી કરી. કદાચ મારે આ દુનિયામાં આ રીતે નીકળવાનું છે, આ ઉંમરે નીકળવાનું છે, એટલી સંઘર્ષ કરવાનો છે. મને એટલું હતું કે મેં કોઈના 50,000 લીધા, હું કેવી રીતે પાછા આપું? કોઈના 10,000 લીધા, કોઈના 20,000. મારે જે જરૂર હતી ત્યારે મેં લીધા, અને આ પરિસ્થિતિ આવીને ઊભી રહે ને બટા એવી નથી ખબર. એટલે પછી અમુક હદ બારું થઈ જાય એટલે મહેનત કરવા માંડી ને તો લોકો જોવે ને ત્યારે સપોર્ટ બધાય કરે. હારી ગયેલી જિંદગી ક્યાં જવાનું? છેલ્લો ઘણો સમય એવો હશે કે અત્યારની એક વાસ્તવિકતા છે સમાજમાં ઘણા બધા લોકો એવા છે માસી કે 30 વર્ષે હિંમત હારી જાય. એમના હસબન્ડ અથવા તો એમના પત્ની ધંધામાં ખોટ ખાય, અથવા તો એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય જેના કારણે ઘરમાં માસી રોવાનું નથી. આપણે ઘણી બધી એવી પરિસ્થિતિ હોય કે 30 વર્ષે હસબન્ડ અથવા તો એમની ઘરની પરિસ્થિતિ એવી નબળી થઈ જાય, એના કારણે છટકબાજી કરી અને ઘણી બધી મહિલાઓ આનાથી દૂર ભાગતી હોય. અને આ સમાજની વાસ્તવિકતા છે, કોઈ કે ના કે હું કહીશ. આવી પરિસ્થિતિમાં 60 વર્ષે પોતાના હસબન્ડને મદદ કરવા માટે એમની પરિસ્થિતિને જોઈને, એમના સ્વાસ્થ્યને જોઈને આવી રીતે રણ મેદાને ઉતરી પડવું, એ પરિસ્થિતિ એ અમને બધાને કઈક ને કઈક હિંમત આપે છે. તમારા આંખમાંથી એક જે આંસુડા પડે છે. રાણી લક્ષ્મીબાઈ બહાર નીકળ્યા હતા ને, આપણે હું 5 ચોપડી જ ભણેલી છું, પણ જે સતી થઈ ગયા, જે કોઈ સારા કામ કરીને અહીંથી ગયા છે ને, એને યાદ કરી અને આપણે કદાચ રણસંડી બનવું પડે. ક્યાં કોઈ બી ધમકી આપે, એ ધમકીથી ડરવાનું ન હોય, મહેનત કરવાની અને એ મહેનતનો સામનો કરવાનો. તમે પહેલી વાર જયારે ઓફિસે અથવા તો દુકાને ગયા ત્યારે તમે શું કીધું હતું અને એ પરિસ્થિતિ કેવી હતી? એ પરિસ્થિતિ પેલા તો અંદર જાઓ એટલે આવકાર સારો મળતો હતો. લોકો આવો એમ કે, મારા થેલા બહાર હોય બાલ્કનીમાં, ક્યારેક એકાદો થેલો ખંભે હોય, પણ અંદર જાઓ એટલે પેલા આવકારો મળતો હતો. એ લોકોને એમ થાય કે બેન શું આવ્યા છે. પછી એને હું વાત કરું કે હું નમકીન લઈને આવીશું, મદદ કરો તો 1 પેકેટ લ્યો, 2 પેકેટ, તમને જે ગમે એટલું. વસ્તુ તાજી વસ્તુ લાવું છું, 5 દીમાં વેચાઈ જાય, વાસી વસ્તુ તો નથી વેચતી. તમને ન ફાવે તો આ મારું કાર્ડ છે, કાર્ડ એટલે આપતી હતી કે હું ખોટું નહોતી બોલતી, મારી જરૂર હતી મારા મદદની, મારા ઘરવાળા મારે બસાવું તો બસ. કે આમાંથી હું એને બહાર કાઢું, કારણ કે એ નાનપણથી શ્વાસ ચડે, નાનપણથી વ્યાજવા રૂપિયા લઈને 4 ડિલિવરી, પણ સંતાને કઈ બસ્યા નહીં ને એનું વ્યાજ એટલું ભરતા હતા. ઈ મને ખબર હોય ને, ઘરમાં હું 24 કલાક એની હારે રહેતી હોય. પછી આ કામ શરૂ કરી દીધું કે આ કામમાંથી હું આ બહાર નીકળી જઈશ. અને લોકો આવકારવા માંડ્યા, લોકો સપોર્ટ કરવા માટે 2-5 પેકેટ પોતે તો લે, પણ આજુબાજુ ઓફિસ બેઠા હોય તો એ બધા લોકો લઈ રહ્યા હતા. ધન્યવાદ છે પૂરી સુરતની જનતાને કે મને આ કર્જામાંથી બહાર કાઢી. મહેનત કરવી પડી, અને મહેનત કરી હોય ક્યાંય ફળ મળતું નથી.
કર્મ કરો એની ફળની આશા ન રાખો. એ આપોઆપ આ દક્ષિતભાઈ તમને જોઉં છું ને તો આ ફળની આશા છે. આ 5 વર્ષે આવું ફળ મળ્યું મને. અને ખૂબ લોકો સપોર્ટ કરવા માટે બોલાવી રહ્યા છે. જે લોકો રીલું બનાવે છે મને બોલાવી, એટલું નમકીને એટલું બધું લીધું. એટલે ધન્યવાદ છે. આવા દીકરાઓ બહાર નીકળ્યા છે ને તો કોઈ માને મરવાનું મન ન થાય. બસ મહેનત કરી, દુઃખ પડે તો મહેનત યાદ રાખજો. જો થોડું ઘણું છોકરાઓને દુઃખ આવે, કોઈ સારો ધંધો ઉપડી જાય એટલે તમે રાજી હો. કોઈ બી ઉંમર હોય, માં હોય, બેન હોય, દીકરી હોય, અને જયારે એને દુઃખ પડે, જયારે અટવાઈ ગયો માણસ, તો એને મૂકીને જવાની જરૂર નથી, આપણે બહાર નીકળવાની જરૂર છે. ઘણા બધા આપણે એક માં છે, બેન છે, દીકરી છે, પણ ઉંમર જે હોય તે મહેનત કરવા માંડો ને એટલે સામે વ્યક્તિને એમ થાય કે નહીં આવડી મોટી ઉંમર કરે છે અને માણસ ડૂબી ગયેલો છે, તેને કેમ બહાર કાઢવો. અને સપોર્ટ કરનારાને ધન્યવાદ આપું કે લીધું ત્યારે મારું કર્જામાંથી હું બહાર નીકળી. કોઈ મહેનતનું પેકેટ ન લીધું હોય તો કેવી રીતે બહાર? પેલા બહુ રોવાઈ જાત, કોઈ ના પાડે નથી લેવું તો બહાર નીકળી અને માસી તમે ઓફિસમાં જાઓ, ઓફિસમાં ઘણી વખત તમે જાતા હોય, મારી ઓફિસે તમે પ્રથમ વખત આવ્યા ત્યારે મને ખબર પડી પરિસ્થિતિ શું હતી. તો ઘણી બધી જગ્યાએ એવું થતું હોય કે તમને આમ નેગેટિવ જોવા મળે, તમને દુઃખ થતું હોય, નથી લેવું આમ તેમ, એવું ક્યારેય થયું? એવું લગભગ કોઈ વ્યક્તિ નથી બોલ્યું. એક ભાઈ હતા યોગી શોપ, આપણે નામ નથી લેવું, કાંઈ વાંધો નહીં. એમાંથી આપણે કાંઈ શીખ મળી કે હાલો એ શું કહેવા માંગે છે. પણ કોઈની નેગેટિવ વિચાર લઈ અને નહીં ફરવાનું. એ બહાર નીકળી એટલે ભૂલી જવાનું. એક દુકાન છોડી દેવાની, બીજી દુકાને, ત્રીજી દુકાને, આ 2 દુકાન છોડી દીધી, 5 દુકાને ભગવાન તરત પ્રેરિત કરે કે અહીંયા પેકેટ તારું જાહે. સામાન્ય રીતે પરિસ્થિતિ એવી હોય કે યુવા વયના જે લોકો છે એમાં મહિલાઓ પણ આવી ગઈ અને પુરુષો પણ આવી ગયા. એ બહુ નાની ઉંમરમાં હિંમત હારી જતા હોય છે. અમુક પરિસ્થિતિ એવી હોય કે જે તમને તમારા લક્ષ્ય ઉપરથી અલગ કરી દે. તો આ વ્યક્તિ કે જે ખરેખર સંઘર્ષની દિશામાં સાથ આપવાની જગ્યાએ છટકબાજી ગોતે છે, હા અત્યારે તમારા એક જવાબથી કદાચ એ વ્યક્તિના રિલેશનશિપ અથવા તો સંબંધ જળવાઈ જતા હશે ને તો આપણે એ કરવું છે. પણ ખરેખર પરિસ્થિતિ એવી છે કે ભાઈ નાની નાની વાતમાં કિચકિચાટ અથવા તો ઘર છોડીને વયું જવું, પરિસ્થિતિનો વાક કાઢવો, આવી અનેક પરિસ્થિતિઓ સમાજમાં છે. એવી મહિલાઓને તમે શું જવાબ આપશો? પરિસ્થિતિનો સામનો કરવાનો, દીકરીઓ અત્યારે કમાઈ રહ્યું, ભણે. હું તો પાંચ ચોપડી ભણેલી હતી એટલે નમકીનનું વિચાર્યું, પણ ભણેલી દીકરી હોય કે પછી થોડું ઘણું એટલે એને એવું વિચારાય કે હાલો ઘરમાં આ સ્થિતિ આવી છે તો કયું કામ કરવાથી આપણે કર્જામાંથી બહાર નીકળીએ. આપણે કોરોનામાં જોઈએ તો કેટલા દુઃખી હતા, પણ એમાંથી ગભરાઈને કોઈ ભાગી જાય અને માવતરને ઘેરે વયા જાય તો એ આપણી કોઈ ઈમાનદારી નથી. મને એટલી ખબર પડે કે તમે જ્યાં લગ્ન કર્યા છે 10 વર્ષે દુઃખ આવે અને ઘરવાળો કઈ નવા ધંધામાં રોકે ને તો 5 વર્ષ પરિસ્થિતિ ઘરના રોટલા ખાવાની આવે, પણ એની હિંમત ન હારવાની હોય. આપણે થોડીક આપણી મદદ કરી મહેનત કરવા બનવાનું હોય. હા, એટલે એમાંથી બહાર નીકળીએ કે પણ તમે ઘર છોડીને જે માવતર મૂકીને વયા જાય છે, માવતરે વયા જાય 10 વર્ષે કે તું નથી કમાતો હાલો, એટલે છૂટાછેડા કરીને પોતે કમાતી હોય તેની કમાણી થોડીક ભેગી થઈ હોય, પણ એ કમાણી ભેગી કરેલી રહેતી નથી. 10 વર્ષ છૂટા કરો તમે તો વાહે તમે એક દીકરી મૂકી, 2 દીકરા મૂક્યા સંતાનમાં, તો એની શું પરિસ્થિતિ થાય? તમે એટલું વિચાર કરો ને, 10 વર્ષની દીકરી હોય, 5 વર્ષની દીકરી મૂકીને વયા જાવ કે આ દીકરીને હારે લેતા જાવ તો ઓલા દીકરાની 10 વર્ષ જે દીકરીને મોટી કરી એની શું પરિસ્થિતિ થાય? એની દીકરી યાદ આવે. કોઈ અહીંયા રહેવાનું નથી, અહીંયાથી જવાનું છે, બધું મૂકીને જવાનું છે, પણ આવું ન કરે કે કોઈ મૂકીને વયા જાય ને જે ઘર ભાંગે છે ને એ નહીં કરવાનું. આ લો સામે ગાડી વાળો ફરે છે તો હું અહીંયા લગ્ન કરી લો, અહીંથી છૂટું કરું, એ નહીં કરવાનું. બસ આટલી પરિસ્થિતિમાં ધ્યાન રાખવાનું. અને તમે 5 વર્ષ કદાચ કોઈ નવા ધંધામાં એને ગયો છે ને 2 વર્ષ નથી કમાતો તો એનો તમે તો ભગવાનને તમને આવડા મોટા પગાર દીધા ને તમે શું કામ મૂકીને વેરી? એનો સામનો કરો ને. કેટલોક રૂપિયો ભેગો, 2 ની કમાણી ઈશ્વરની મરજી છે ને ત્યાં સુધી ભેગી નહીં થાય. અને જયારે તમે એમાં એને સાહસ આપ્યો કે હાલો 2 નહીં 5 વર્ષ ભલે વહી જાય, ઉપાધિ ન કરતા, તો એ માણસ એમાંથી આગળ આવે. અને ઘર મૂકીને જવાથી કોઈ બીજા ઘરે જાવ ન, હાલો બીજે ઘરે જાવ, પણ તમારા પગાર ઉપર તમે પછી એકલા જીવન ટકી રહો, તમારા માવતર ક્યાં સુધી હારી રહેવાના છે? માસી 60 વર્ષની ઉંમર, પગમાં દુખાવો, દુકાને ફરવું, સવારથી લઈને સાંજ સુધીની તમારી દિનચર્યા શું હોય? 1.5 પગે ફરી, 1.5 પગે મતલબ એટલે થોડુંક ડાયાબિટીસ વધી ગયું હતું,
એમ પરિસ્થિતિમાં એમ થયું કે કઈ રીતે આને સામનો કરવો. પછી હું મપાવા કાન નહોતો મળતો ને, તો મને અશોકભાઈ જાગણીને બતાવ્યું તો એ કે તમે બેન ડાયાબિટીસ હશે, મપાવો બીઓમાં કે. એટલે મેં મપાવ્યું તો 300 ઉપર ડાયાબિટીસ આવી સરકારી હોસ્પિટલ. પછી મને કઠોદરા ગામની સરકારી હોસ્પિટલના દીકરાએ એવું કીધું, ડોક્ટરે, નાનો એવો ડોક્ટર હતો, નવું. મને કે બેન કે હું જો ભણેલો છું ને, એટલે ખુરશી ઉપર બેઠો, તમે નથી ભણેલા, કોઈ બી કામ કરો એટલે હાલવાથી તમારું ડાયાબિટીસ ઓછું થાય ને તો પગની પીડા મળશે, આ પગ અહીંથી કપાવવાનો છે. અને હું ઈ પગ લઈને વેચતી માર્કેટમાં ફરતી હતી, જ્યાં દુખાઈ જાય એટલું રોવાઈ જતું, આખો પગ પાકી ગયો તો પેનીથી. આગળ પાણીના ઓલા આંગળીઓના ફેણા ભર, એમાં અભિષેક માર્કેટમાં એક વેપારીએ જોયું તો એના આંખમાંથી આંખુડા વહી ગયા. મેં કીધું આ પરિસ્થિતિ છે ને, એટલે હું મહેનત કરું છું, પડીકા વેચું છું. એ અત્યાર સુધી હજી વેપારી લોકો બધા સપોર્ટ કરે છે. સવારે જાગીને રાત સુધીની પરિસ્થિતિ શું હોય, અને પરિસ્થિતિમાં તમે ક્યારે આ ગાંઠિયાના પેકેટ વેચવા નીકળો છો, અને કેટલા વાગ્યા સુધી વેચો છો, અને વધુમાં વધુ કેટલું ચાલો છો આ ઉંમરમાં, અને આ પગના દુખાવા સાથે કેટલી દુકાનો ફરો છો? દુકાનો તો સવારમાં નીંદર ઉડે એટલે પેલા તો ઘરવાળાને કામે મોકલવાનો હોય એટલે એની તૈયારી કરું. ઉઠીને જે ઠાકોરજીની સેવા પૂંજા હોય એ બધું દીવાબત્તી કરી અને પછી થોડુંક ઘરનું કામ કરી, થેલા ભરું, દવા પી લો. પછી જે રૂટીન 11 વાગે નીકળી જાઉં, કદાચ 12 વાગે નીકળી જાઉં. પેલા હું બસમાં જ હતી, પછી ધીમે ધીમે વધતું ગયું, એમ નમકીન વધારતી ગઈ. અને પછી છોકરાઓ એવું કહેવા લાગ્યા અવધ માર્કેટમાં કે માસી, નકરું કળી વેચવાથી તમે આ એકના એક પડીકા લાવો ને, થોડુંક સવાણું રાખો. એટલે સવાણું પછી દુકાન લગભગ હું ફરતી છું 7 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી, 7:30, 6. તો એમ થાય કે હવે સાંજ પડી છે તો 7 વાગે બધા લઈ રહ્યા હોય ને, તો એમ થાય કે એટલા વેચી જાવ, ભલે 7 વાગી જાય. પછી ઘરે આવું એટલે 8 વાગી જાય. રાતે બેહવાનો સમય તો ન મળે. આવી હાથ પગ ધોઈ દીવાબત્તી કરીને સીધી રસોઈ લો. 2 જણાની રસોઈ કરી, નીચે બધું પીરહી, પાણીના ગ્લાસે ભરી લઉં. પછી જમવા બેસી ત્યારે મારો પગ આરામ કરે, એ જમી લઉં. પછી વાસણી સોકડીમાં ધકેલી દઉં. પછી ઊભું થવાનું વેત ન હોય વાસણ ધોવાનું. ઘણા બધા 2 કલાક કોરો ખાય અને પછી વાસણ ધોઈ પછી સુઈ જાય. હું ઘણા બધા એવા લોકોને ઓળખું છું કે જેની પરિસ્થિતિ થોડીક બગડે ને ત્યાં આત્મહત્યાથી લઈ અને ઘણા બધા વિચારો કરવા પડતા હોય. આત્મહત્યા ન કરાય. અને કોઈ તમને ક્યારે એવો વિચાર ન આવ્યો? આત્મહત્યા કરવાનો વિચાર મારા ઘરવાળાને એવો, મને કે મારાથી દેવું નહીં ભરાય, અને હાલ આપણે ઈ કે રેલને પાટે વી જઈએ. પાટે નથી જવું, રેલને પાટે હું લેવા જાઉં? જિંદગી તો જીવવા માટે હોય ને. જીવવા માટે મળી છે, અને પરિસ્થિતિનો સામનો કરવા માટે આ દુનિયામાં આવ્યા. હું કરે લોક ભગવાને મોકલ્યા છે ને, તો આપણે આનો સામનો તો કરવો જ પડશે. દુઃખ કોઈ બી આવે, કોઈને આંગણું પૂછીને દુઃખ નહીં આવે કે તારે ઘરે આ દુઃખ આવશે. જ્યારે આવ્યું ત્યારે કેટલોય કકળાટ હોય, એ કરતા એનો સામનો કરી લઈએ તો આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળીએ. એવા કઠણ સ્વભાવના તમારા દ્વારા એવા ઘણા બધા લોકોની હિંમત મળશે કે જે લોકો આજની તારીખે અથવા તો આ પોડકાસ્ટ જોવે છે એ તારીખે એવું વિચારતો હોય કે ભાઈ મારે નથી જીવવું, એ લોકોને તમે શું કહેશો? નહીં, જીવવું જોઈએ. કોઈ બી દીકરો હોય, દીકરી હોય, સાસરીએ હોય, જ્યાં પણ હોય, ગમે એ પરિસ્થિતિમાં તમે ગયા પછી જે કંઈક હાહરિયામાં થયું કે પિયરિયામાં થયું હોય તો એને સામનો કરવાની જીગર આપો અને સાથે રહો, તાકાત આપો. પણ જિંદગીને હાર નહીં માનવાની. હાર તો માનવી નથી. આજે 5-6 વર્ષ ફરી, હવે 5 વર્ષ ફરવું પડે ને, તો આ તમારા જેવા દીકરા મળશે તો હું બહાર નીકળી જઈશ આમાંથી. એકવાર કરજામાંથી બહાર નીકળું પછી મેં મનીષભાઈ વઘાસિયાની મુલાકાત લઈશ ને પછી હું વઘાસિયા પેજ ઉપર આવીશ. બહાર તો નીકળવું છે ને, બધાને હિંમત આપી છે. જીવન જીવવા જેવી જિંદગી છે, બસ. ઘણા બધા લોકો છે ને એવા મેણા સાંભળતા હોય, ઘણી બધી જગ્યાએ બધું સાંભળવા મળે. જો એ સહન કરવાનું. હું ઘરવાળાને નહીં બતાવું કે મને કોઈ આ શબ્દ કીધો, આને નહીં ગમ્યું, આને ગમ્યું. પણ પરિસ્થિતિમાંથી બહાર કેમ નીકળું, ઘરે આવીને એમ નહીં બતાવવાનું. કારણ કે એક તો દુઃખી હોય ને બતાવીએ તો એમ કે આપણે મૂકી દે, નથી વેચવું, નમકી, તો એ ના પાડી દી. પણ પરિસ્થિતિનો સામનો કરવાનો. કોઈ હું બોલી ગયું, પરિવારમાં હું બોલ્યું, ઈ વિચારવાનું નહીં. આપણે એ વિચારવાનું આપણે શું કરવું છે, આમાંથી બહાર નીકળવું છે. ઘરે આંગણે બેઠા રહીએ 24 કલાક. અહીંયા તો કોઈ ખેતી જમીન તો છે નહીં કે તમે ખેતર વહી જાઓ તો આખો દિવસ નીકળી જાય એટલે ભૂલાઈ જાય. નહીં, આપણે અહીંયા રૂમમાં 24 કલાક 4x4 રૂમમાં રહેવાનું હોય ને, એટલે આપણે સારો વિચાર કરીને ધંધે લાગી જવાનું. બસ બાજુમાં શું બોલશે ને,
બાજુવાળાનું સામેવાળાનું કોઈનું જોવાનું નથી. ઈ જ્યારે ઈ મારી પરિસ્થિતિ એને ઘરે આવે ને ત્યારે એને ખ્યાલ આવે કે આપણે શું કામ કરવું, આપણે કઈ રીતે રહેવું. માસી આવડી ઉંમરે વેચે છે તો આપણે મહેનત કરવા, સામેવાળાને એમ થવું જોઈએ કે આપણે મહેનત કરીએ, આમાંથી બહાર નીકળે. ઘણી પરિસ્થિતિ ટીકા તો બહુ બધા જેટલી થઈ એટલી સહન કરી લીધી. આમ ક્યાંય એવા કોઈ દી ભેણા સાંભળ્યા કે ભેણાથી બહુ દુઃખ થયું હોય એવી કોઈ ઘટના કરી? એવી થોડોક પોલીસ કેસે મૂકવો પડ્યો, મેણાએ સાંભળ્યા પણ આપણે એને જવા દીધા. એ ભાઈ વ્યક્તિ છે, માણસ છે, બોલી જાય તો આપણે એ સંકટમાંથી બહાર નીકળવાની તૈયારી, એને બાંધવાની તૈયારી નહીં કરવા. સમાજમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને દીકરા નથી, એમને કોઈ દીકરી નથી, સંતાન નથી, અને એના કારણે એનું મોરલ ડાઉન છે અને આજની તારીખે પણ એ એકલા જિંદગી જીવે છે, હિંમત નથી કરતા જિંદગી આગળ જીવવાની. તો ક્યારેય તમને એવું નથી થયું કે ભાઈ મારે દીકરો નથી, આમ કે તેમ? નહીં, એ ગુજરી ગઈ વાતને હું યાદ કરવી. અને ભગવાને શાર આપ્યા હતા ને મને, તો શાર આપ્યા હતા ને એ મારા નસીબમાં ન હોય તો જ હોય. 4 ડિલિવરી સીઝર શારે હોસ્પિટલના, એક સુરતની, 2 એક દેશમાં અમરેલી ઉષાબેન પટોળિયા, પછી અહીંયા રૂતા હોસ્પિટલ, શ્રદ્ધા હોસ્પિટલ. મારા નસીબમાં નહોતું તો 10 વર્ષે દીકરો તો એ વહી ગયો, 3 દીકરીઓ વહી ગઈ. પછી આ બધો વિચાર કરીને તમારી પાસે કેટલા દીકરા છે ખબર છે? તમારી પાસે કેટલા દીકરા છે? 8 દીકરા છે. અત્યારે તમારી પાસે સુરતમાં 15 લાખથી વધારે દીકરા છે. હું પૂરું સુરત, પૂરું કામરેજ, કડોદરા, પછી આપણે કતારગામ, અમરોલી, અને પૂરી સુરત કયો ને, સીતાનગર ચોકડી થી કાપડ માર્કેટ, અમુક કાપડ માર્કેટમાં નહીં આવવા દીધી હોય, ઠીક છે. કાપડ માર્કેટના હર વેપારીને ધન્યવાદ કે અંદર આવવા દીધી છે મને વેચવા માટે, એટલે હું પૂરી મહેનત કરીને બહાર નીકળી. સુરત છે એ કર્ણની ભૂમિ છે, સુરત છે દાનવીરોની ભૂમિ છે. કોરોના હોય તો પણ આઇસોલેશન વોર્ડની શરૂઆત સુરત કરે, બીજી કોઈ પણ બાબત હોય તો પણ એની શરૂઆત સુરત કરે. અને સુરતમાં તમે અહીંયા છો તો માસી હું તો એમ કહીશ કે તમારા ભાઈ છે ને અમારા ભાઈ છે, કે અમે તમને મળ્યા ને તમે અમને મળ્યા. બરાબર. કેમ કે જો તમે અમને ન મળ્યા હોત તો આ તમારા સંઘર્ષની વાત લોકો સુધી ન ગઈ હોત અને લોકોને હિંમત નહીં મળે. બીજી વસ્તુ કે તમને એટલો સહકાર એ સુરત સિવાય બીજે ક્યાંય નહીં મળે, એ તો તમે માનો છો. નહીં. ખરેખર આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એ ખૂબ જ અઘરું હતું, એમને બધાને ખબર છે. પણ હજી કેટલા વર્ષ માસી, કેટલા વર્ષ આપણે આ કામ કરવાનું છે? મારે હજી બસ મારું દેવું નીકળી જાય 5 વર્ષમાં. પડી કે એમ કે પડી કે કેટલું નીકળે, કાંઈ વાંધો નહીં, પડી કે જે નીકળે એવું રિક્ષાવાળાના ભાડા ભરવું. પણ મને એમ થાય કે આખો દિવસ મને 500 મળે ને તો આનંદ થઈ ગયો. તમે દિવસના થોડુંક કરતા થોડે ખર્ચ ટૂંકો કરી નાખ્યો. અને આ બસ 5-10 હજાર કોઈના કેમ આપું ને આ વિચારવા લાગી, કોઈના 50,000, કોઈના 20,000, માથે જેટલું કયો એવું દેવું હતું. અને એમાંથી બહાર નીકળવા માટે બહુ મહેનત મેં કરીને કરવી જોઈએ. આજુબાજુમાં કોઈ આ પરિસ્થિતિમાંથી ગુજરે ને તો એને મારી શિખામણ, હું મારી રીતે હું મારી શિખામણ હર લોકોને આપું. અને જેને કર્યું એને ધન્યવાદ આપે છે કે નહીં માસી તમે. કાકાને શ્વાસ ચડે છે, કાકા બીમાર રહે છે અને શ્વાસની નાનપણથી જ તકલીફ છે. અને હું એને હિંમત આપું કે થાય ને, શ્વાસ ચડેતી રજાઓ નાના કારખાના બેસે છે. એક કારખાનામાં મોકલ્યા હતા અને તમને એવું કીધું કે તમે આ ઉંમરે તમને છોકરાએ કાઢી મૂક્યા, એટલે ખૂબ ઘરે આવીને રોયા. મેં કીધું પણ એને ક્યાં ખબર આને સંતાન નથી, તમે હું કામ મૂંઝાવ છો? ભલે ને કીધું, મેં કીધું. એટલે એવા મોટા કારખાને જઈને એવા મોટા નામસીનું નામ હું નહીં લઈ દઉં, કારણ કે નામસી માણસ ત્યાં ન બેઠો હોય, એને બીજા મૂકેલા માણસ બેઠા હોય, એ બોલી જાય એનું આપણે ગુમાન કાંઈ ન ઓલું કરવાનું, અભિમાન નહીં કરવાનું કોઈનું. અને મેં એને કીધું કે તમને કોઈ સારું કારખાનું જાડામાં ઝીણો હીરો એમ દેખાય નહીં, આંખ વહી ગઈ છે લગભગ 20-25 વર્ષ થયા, એક આંખે જ કામ કરે છે. અને જાડા હીરામાં કામ કરતા શીખ્યા પેલા, એટલે જાડામાં કામ સારું થયું. પછી મને કહે કે હવે તું નમકીન વેચશો, એટલે એકાદો હપ્તો ભરાઈ જાય તો હું 2 ટાઈમ વેચવા મળી. સવારે શિવ પેલેસમાં છે સામે એસઆરપીમાં નજીકની, નકર બહાર તો હું ક્યાંય નથી ગઈ, કોઈ ઘરઘરાવ નહીં, કોઈ સોસાયટી નહીં, પણ હર દુકાન પહેલા કાપડ માર્કેટ લીધી. કોરોના પછી નવજીવનથી રોયલ ને બધું શરૂ કર્યું કે હા લોકો અહીંયા મને મદદ કરી રહ્યા છે, તો મારે હવે કાપડ માર્કેટ જવાની જરૂર નથી. પૂરી સુરતમાં ફરું તો અત્યારે કાપડ માર્કેટ વાળા એમ કે બેન કેમ નથી આવતા, પણ હવે સુરતમાં મને લોકો ખૂબ લઈ રહ્યા છે ને એટલે દૂર નથી આવતી. દિવસમાં તમે શ્વાસની તકલીફ તો એને દવાથી કોઈ સારું થાય એમ નથી, કારણ કે નાનપણથી છે ને
એટલે દવાઓ બહુ લીધી પણ નથી ફેર પડતો. એને ચિંતાનો શ્વાસ, જ્યારે કોઈ ભી કરે પૈસાની એટલે શ્વાસ ચડવા મળે. પછી મેં ઘણા એવા લોકો મને સપોર્ટ કર્યો. કિરણ શોક એક ભાઈ એમ કીધું એટલું કે બેન, પટેલની દીકરી આ ઉંમરે વેચવા આવે તે હવે કોઈ ભી કરે ને તો મૂંઝાતા નહીં, અને કાંઈ પણ જોતું હોય ને, જેટલા પૈસા જોવે એટલા તમે મારી પાસે, બાપ દીકરો બેઠા છે અમારી પાસે આવજો, ઉશી નામ તમને ભલે તમારે થાય ને તે દી, ન થાય એ તમારે ચિંતા નહીં કરવાની. લઈ આવી 20,000. મેં કીધું ભાઈ તમે જાઓ, તમારા માણસને મોકલો, 24,000 વ્યાજ છે. એ ભાઈ બહુ થોડીક ભી કરે એટલે એને ઓળખાણ કરી અને 4 માફ કરાવીને 20,000 વ્યાજ ભરી આવ્યા. એટલે એમ થઈ ગયું. ને પછી દિવાળી ખુલતા તો બધા બનાવ્યું હોય એટલે 15 દી ગયા ચાલુ કર્યું. 2 મહિનામાં કામ કરી અને 20,000 એ ભાઈના પાસે. દિવસમાં તમે કેટલા નો વેપાર કરો અને કેટલા પેકેટ તમે સેલ કરો? ક્યારેક 60 થાય, ક્યારેક 40 થાય, ક્યારેક પૂરા થેલા કોઈ લોકો ઠલવી લે. છોકરા બોમ્બે માર્કેટમાં, અવધ માર્કેટમાં, પછી બાપા સીતારામ શોપ. હજી તે દિવસે મને 8 દિવસ થાય ને શ્વાસ ચડ્યો ને તો મેં કીધું ચા પાણી પાઈ નજીક થી નીકળી. મેં કીધું નજીક જઈ આવું. બાપા સીતારામ કોઈ 3 વાગે મને એ ખબર નહોતી કે દીકરો આટલા કીધું આટલા બધા તું બેટા ક્યાં નાખે? તો કે નહીં માસી તમારે નથી જવાનું, બસ તમને એક સપોર્ટ કરવો છે. એકવાર આ મારા છોકરાઓને આગળ બધાને મોકલીશ ને, ઉભે રોડે સડશે, બધાને એક પેકેટ દઈ આવશે. મારે જાવું તો બહાર લેવા, અને તમે આવી ગયા તો હવે તો તમને હું મદદ કરું નહીં. કે આવી રીતે લોકોએ ખૂબ મદદ કરી, ખૂબ લોકોએ ઠેલા ઠેલવ્યા છે, સપોર્ટ બી કર્યો છે. મને ખબર વગર ઠેલામાં 500 ને ઘરે આવું, અને જો થોડાક 4-5 પેકેટ વધ્યા હોય હું બહાર કાઢી પાછા ઠેલા ભરતી તો એમાંથી 200 ની નોટ નીકળે, 500 ની નોટો નીકળે. એટલે મને ત્યારે એવું થાય કે આ કોણ મૂકી ગયું છે? બસ પરમાત્માને કહું તું આવ્યો છો, કોઈ રૂપમાં તું આવ્યો છે. આ કૃષ્ણ સામે તો બેઠો છે, બસ આ કૃષ્ણની વાટ જુઓ. પરમાત્મા કૃષ્ણ એમ નહીં આવે કે તમને સામું આવીને ભગવાન ઉભો રહે, ભગવાનના રૂપમાં આવશે. આ કળયુગ છે, ભગવાનના રૂપમાં તમને આવી ઉપર તમે મહેનત કરો અને એને યાદ રાખીને એને સાથે લઈને ચાલો. બસ ગુરુજીને કહું કે ગુરુ ચાલો હું જાઉં છું, અને કૃષ્ણ તું આગળ થા, જ્યાં દુકાનમાં પેલો પગ મૂકું. પરમાત્મા જેટલાય પેકેટ લીધા કભાવે ભાવે, પણ એનું કોઈ દી નહીં લીધું હોય ને એને પ્રેમથી એના દરવાજાને પગે લાગીને જ બહાર નીકળું. થોડોક મેસેજ એવો આવ્યો હતો કે હર દુકાને બધાને નમવું એ કરતા એક વખત અહીંયા નમી જાવ. ક્યાંય નમવું નથી, નમી લીધું, નમવાનું તો ઉંમર વહી ગઈ, હવે નમું શું ને? જે ઈ મારી મહેનત ને નહીં કદાચ લે ને પણ એને મને આવકાર તો આપ્યો છે ને, અને એનું તે હાલે. આ જ નહીં લે, બીજી વાર આવે તઈ લે, ત્રીજી વાર, એવી આશા રાખું તો લે જ લે. બીજી વાર ત્રીજી વાર આવતા પછી એમ કે લાવો બેન એક પેકેટ. એટલે બસ આ આશા એ નીકળી. ક્યારેક 20 પેકેટે વેચાય, હિંમત નો હારું 10 પેકેટ વેચાય. રાતે ઠાકી પાકીને તમે અને કાકા ઘરે એકલા બેઠા હોય, સુનસાન હોય, ઘણી વાર એકલપણું લાગતું હશે, બંને એકાબીજાને સાથ સહકાર આપતા હશે. તમે જયારે પહેલી વાર એવું વિચાર્યું ભાઈ મારે આ કામ કરવું છે, મારે દુકાને જઈને ગાંઠિયા વેચવાની પરિસ્થિતિ આવી પડી છે, ત્યારે કાકાનો જવાબ શું હતો અને કાકાએ કેટલું સમર્થન કર્યું? એનો જવાબ હતો કે કોઈ કઈ બોલશે સહન કરી શકીશ? મેં કીધું હા, પણ મને આ મહેનત કરે તો હું એકવાર બહાર નીકળીશ ને, અને જો કોઈ આમ પેકેટ લેવા, જો આપણે મેં માર્કેટમાં ઈમાનદારીથી કામ, કોઈ દી હાડી ડ્રેસ કોઈના હંગેરા નહોતા. 10 વર્ષ હેન્ડવર્ક મળ્યું ત્યાં સુધી કર્યું, અને નહોતું મળતું એટલે મૂકી દીધું. પછી હીરામાં બેસી ગયા. પણ મેં કીધું બહાર નીકળવાથી મહેનત કરવા મળશું ને એટલે કોઈ તો આગળ આવશે ઈશ્વરના રૂપમાં. કમોતે મરવાથી કઈ જગ્યા નથી થવાની, દેવું રહી જાય તો પાછો અવતાર લેવો પડે છે. એ કરતા તો આપણે મહેનત જ કરવા મળી ને આપણા નસીબમાં લખ્યું છે કેટલા દીકરાને મળવા જવા, એ પેલા વિચાર કરો તમે. એ મને આનંદ થાય કે હાલા ઠેર ઠેર ઠાકોરજી બેઠા છે, કૃષ્ણ બેઠા, રામ બેઠા, ભોળોનાથ બેઠો છે. આમાં શું ખામી છે? હર કોઈ માવતરની ઉંમર ના હોય તો એ રીતે મને ભાવ પેરથી બોલાવે કોઈ દીકરા, એટલે એમ થાય કે લાટ દીકરા મળે. બસ આ ભગવાનને એટલા બધા દીકરા દેવાતા એકારે, એટલે હું મહેનત કરવા માંડી. પરિસ્થિતિ પ્રમાણે જીવતા જો કોઈને શીખવું હોય તો હું પાકું કહીશ કે તમારે શારદાબેનને મળવા જેવું છે. દુકાને ફરવું, અમને તો બેઠી જિંદગી મળી છે. અમારા મમ્મી પપ્પાએ અમને એવી જિંદગી આપી છે કે જેમાં અમારે ખુરશી ઉપરથી ઊભું નથી થવું પડ્યું. અમને સારું ભણાવવામાં, સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યા છે. અમને રોકાણ કરવા માટે કદાચ રૂપિયા આપી દીધા છે. આ પરિસ્થિતિ છે ને એ અમારે જીવવી છે. અમારે દુકાને જવું છે. 10 દિવસ તમે જે મહેનત કરો છો ને, 10 દિવસ મહેનત અમારે કરવી છે. દુકાને જઈને એ પરિસ્થિતિ સમજવી છે કે તમે હું ફીલ કરો છો, કોણ તમને હું કહે છે,
કેવા મેણા સાંભળવા મળે છે. હા, તમે કેમેરાની સામે ભલે એમ કહેતા કે મને બધા બહુ સપોર્ટ કરે છે, પણ હકીકત તો અમને ખબર છે કે ક્યાં હું અટવાઈશ. એ પરિસ્થિતિને અમારે જોવી છે, એનો તાત અમારે મેળવવો છે. તમારે 10 દિવસ છે ને ક્યાંય મહેનત કરવા નથી જવાનું. અમે બધા છે ને, તમે જે રીતે કીધું ને, અમે દુકાને દુકાને જાશું ને તમારું એક એક પેકેટ વેચશું. 7મ 8મ આવશે ને એમાં તમને અમે એક ગિફ્ટ આપશું, તમારે 10 દિવસનું તમારે વેકેશન. પછી આગળની પરિસ્થિતિ જે પ્રમાણે હશે ને, એ સમાજ અને આ પોડકાસ્ટના માધ્યમથી જે સામાજિક લોકો છે ને એ સંભાળી લેશે. મને વિશ્વાસ છે કે આ સુરતની ભૂમિ છે, આ કરડની ભૂમિ છે, અહીંયાથી કોઈ પાછું મોઢું કરે એવું નથી. આ પરિસ્થિતિને હું પ્રથમ વખત પોડકાસ્ટના માધ્યમથી લોકો સમક્ષ લઈને આવું છું. એનાથી કંઈક તો ફાયદો થશે, તમને કંઈક તો મદદ મળશે. પણ એની પહેલા તો અમારે આ પરિસ્થિતિ સમજવી છે. હું તમને આ પોડકાસ્ટના માધ્યમથી કહું છું, તમારી પાસે જેટલા ગાંઠિયાના, ભાખરવડીના, પાપડીના પેકેટ હોય ને, એ અમે આજે લઈ જશું. અને આ 10 દિવસ અમે દુકાને દુકાને જઈને એને પૂરેપૂરી રીતે વેચવાના પ્રયત્ન કરશું ને એમાંથી અમે કંઈક શીખશું અને તમને સહાય કરશું. જો હું તમને પૈસા આપી દઈશ તો એનો કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી. મારે તમારી પાસેથી શીખવાનું છે ને, યાદ શીખવાનું છે કે કઈ પરિસ્થિતિમાં 60 વર્ષની ઉંમરે તમે આ કામ કરો છો, એ મારે જોવું છે, એ કરવું છે. પૈસાની તે લોકોએ ખૂબ સપોર્ટ કરેલો છે. એટલે મહેનત તો કર્યા વિનાનું ક્યાંય ફળ મળવાનું નથી. મહેનત કરવાથી સંતાન હોય ન હોય એની કોઈ કિંમત નથી. તમે કઈ રીતે જીવન જીવી જાય, કઈ રીતે જીવવું છે, આ ઈ સફળતા મેળવવી છે. કે બસ આપણે હવે કઈ રીતે જિંદગી જીવવી, આગળ માસી કઈ રીતે જીવન જીવવાનું છે અને કેટલું કામ કરવું છે. હજી 5 થી 10 વર્ષ કામ તો કરવું. કેટલી ઉંમર છે? ઉંમર 55 વર્ષ થઈ ગયા. 55. શરૂ કર્યું ને ત્યારે 50 ની અંદર હતી, 2 વર્ષ ઓછા. પણ હવે 55 વર્ષે પહોંચી. તાર મામા 60 વર્ષની ઉંમરે પહોંચ્યા. એને મેં કીધું તમને થાય એટલું કરો, ન થાય તો તમે મૂકી દેજો, એ ચિંતા નથી કરવાની. પણ 5 વર્ષ આપજો ને તો તમારો કર્જો નીકળી જાય ને, પછી તમે કરો તોય કામ, નહીં કરો તો આ ધંધો આપણે ચાલુ રાખશું. ક્યારે એવું થયું છોકરા નથી તો આમ કે છોકરાઓ નથી તો તેમ? નહીં, હવે કોઈ ઈ વિચાર જ નથી આવતા. ખોટા ઈ એને વિચાર આગળ લાવીને આપણે આંગળા પડો. એ કરતા મહેનત કરવા મળી, જે નસીબમાં છે એટલું જ મળવાનું છે. કોણ ક્યારે ઓલું થવાનું છે એ કઈ નક્કી નથી. એવી કોઈ ઘટના કે જેનાથી ઘણી બધી ખુશી થઈ હોય, અથવા તો એવી કોઈ ઘટના કે જેનાથી બહુ દુઃખ થયું હોય ને ધ્રુસકે રોવાનું મન થતું હોય? એવું તો ઘણી જગ્યાએ રોઈ લીધું, ખૂબ રોઈશું. રોતા રીતે કોઈ થોડુંક વધારે પૂછવા માંડે એટલે 4 ધારું તો વહી જ જતી હતી. પહેલા શરૂઆત કરીને ત્યારે કોઈ દી આવું કામ ન કર્યું હોય, નીકળી જે માર્કેટમાં ગઈ એટલે બધા વેપારીઓ ઓળખતા, એટલે પડીકું ઓછું કરી શકું. બોલી નહોતી એકથી કે આ વસ્તુ લ્યો એમ. એટલી આવેલા તો આ 4 ધારું. પછી પૂછે કે શરમ આવતી ને, લોકો પૂછે તો પછી જવાબ આપવામાં હું બોલી ન એકતી. બસ મારું મોઢું ખુલતું નહીં. ખૂબ પેલા રોય, પછી મને રોવા દી, પછી મોઢું બંધ થઈ જાય ને કે બોલો હું બેન, મેં કીધું આ પરિસ્થિતિ આવી, હું મહેનત કરું છું, મને 1 પેકેટ લો તો હું આ પહેલી વાર લઈને આવીશું. મારે કોઈ પાસે માગીને દેવું નથી કરવું. અને દેવું થઈ ગયું, હવે ધ્યાન રાખશું. જે ધ્યાન અત્યાર સુધી આ ઉંમર સુધી તો આપણે વ્યવહારમાં કઈ રીતે કોઈ માણસોને પારખી લીધા, પણ હવે આ મહેનત કરીએ ને આમાંથી એક વખત મારા ઘરવાળા કરજામાંથી બહાર કાઢ. મને ખબર છે મારા ઘરવાળા કોઈ ખોટો કરજો નથી કર્યો. એટલે મેં કીધું મહેનત તો હું પહેલેથી એને કરતી આવું છું, સપોર્ટ કરતી આવું છું. નાનું પૌણીને આવી ત્યારે કે શ્વાસ ચડે ખબર પડી, પછી પરિવાર. એવી પરિસ્થિતિ ઊભી થઈ હશે ત્યારે તમે લગ્ન કર્યા તમને આ બધી ખબર પડી શ્વાસ ચડવાની ની બધી, ત્યારે ઘણા બધા એમ કીધું હશે કે અહીંયા ન રહેવાય, છૂટું કરી નાખો ને એવું કઈ? એવું લોકો કે શું એમ કે, પણ ત્યારે છે ને કોઈ જોવા તો ન દેતા. આમને સામને આવતા, એકાબીજા મન મળે. મારે તો સામિયાલી શ્રીફળ ને મગ આવ્યા હતા કે પેલા એ લોકો સુરત થી જોવા મારા કાકા ની આવ્યા. મારા કાકા સગાઈ પેલા ભાઈના હક હારા હતા ને, અને કાકા જે મોટા ભાઈ ની દીકરી વરાઈ દેતા. નસીબ આપડા કાકાને કોઈને દોષ ન દેવાય, પણ કાકા એ પરિવારે ખૂબ પહેલેથી સાથ. અત્યારે કાકાના દીકરા સપોર્ટમાં જ છે. ત્યારે સાથ ભી એટલો દીધો કે ચિંતા નહીં કરતી, ઉપાધિ. બસ મને મારા ભાઈઓ બોલી જાય, કાકા બાપાના મારા ભાઈ બધાય. એટલે બસ આપણે ઈ સાથ મેં જ કીધું. ઘર મારા બાઈ કીધું હતું કે કઈ નહીં, બહુ અતિ હોય એને મેં કીધું છૂટાછેડા. મેં કીધું બા જો તમને તો ઉંમર છે તમારી, અને છૂટાછેડા લઈ અને હવે બીજે ઘેરે જવું, કદાચ ત્યાં હાલો એક્સિડન્ટ થયું ને પગ કપાઈ ગયા તો એ મૂકીને વહી આવવાનું. બસ એટલો પ્રશ્ન કર્યો હતો. જે છે મારા ભાઈમાં મને એક સિલાઈનું મશીન લઈ દો, સીવવા શીખવું અને મારી રૂમ કર. મારા હારાઈ ઉપાધિ કરી હતી
કે બધા ભાઈઓ તો કામ કરો છો પણ આને નથી કામ થતું, શ્વાસ ચડે છે તો આની ચિંતા કોણ કરશે? તો મેં કીધું બાપા ઉપર વાળો ચિંતામાં બેઠો છે, આપણે ચિંતા કરવાની, હું થોડીક મહેનત ચાલુ કરી દઈશ. સમાજમાં એક રૂઢિચુસ્તતા છે માસી, કે જો ને ફલાણાની વહુ તો આવું કામ કરે છે, જોબ કરવા જાય છે, આમ તેમ ફલાણું ઢીકણું, ઘણું બધું. પરિસ્થિતિ બધાની નબળી હોય, એમાં પરિવારને કોઈ મદદ કરવા માટે જોબ કરવાનું શરૂ કરે અથવા તો કોઈ કામ કરવાનું શરૂ કરે તો અનેક પ્રકારના મેણા સાંભળવા પડતા હોય. પરિવાર હશે, કુટુંબ હશે, આજુબાજુના લોકો હશે. આ ગાંઠિયાના પેકેટ વેચવા જાતા ઘણા બધા લોકોએ ઘણા બધા મેણા માર્યા હશે. એટલા બધા તો કોઈ નથી માર્યા. બસ વાત હું જે કોઈને પહેલી વાર પેકેટ આપ્યા ને, મેં મારું પરિસ્થિતિ બતાવીને આપ્યા છે. તમને યોગ લાગે કે મદદ કરવી છે તો પેકેટ લો. આજકાલના યુવાનો, મહિલાઓ અને જેમને હાલમાં જ લગ્ન થયા છે અને એવી ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, એના કારણે એમને એવું ફીલ થાય છે મારે છૂટાછેડા લઈ લેવા છે, મૂકી દેવું છે, સંઘર્ષના કારણે. એમને હું જવાબ આપશો તમે? એનું હું એમ કહું કે છૂટાછેડા ન લેવાય, મહેનત કરવા માંડો. તમે હવે 4 ફેરા ફરીને પછી તમારા નસીબ છે શું પરિસ્થિતિ આવી, એ તો તમે જો સંઘર્ષ માંડો કરવા અને મહેનત કરવા માંડ્યા. ઘણી દીકરીઓ એવી છે ને એવું બોલે એના હાહુ હારાને કે પપ્પા ઉપાધિ ન કરતા, જે થયું એને હું ભોગવી લઈશ, અમે તમારી સાથે જ થઈ. તમે માવતરને આ રીતે કરશો ને તો માવતરને પછી જીગર આવશે અને તમને જીગર. ઘર બદલવાથી જીગર નો આવે. પરિસ્થિતિ કે સામનો કરો, ઘરમાં 2 વ્યક્તિ હોય, ભાઈ ભાભી હોય, ગમે એટલા હોય, પરિસ્થિતિનો સામનો કરીને મહેનત કરવા માંડો તો બહાર નીકળી જવાનું. શરમાવાનું નહીં કે આ મહેનત કેમ મારે કરવાની, પણ બસ એટલી જીગર આપો. અને માવતર છે ને એ તો એક, હું હજી મારા સાસુને તેડી આવું છું મહિનો ક્યારેક એમ થાય કે મને હવે નથી રહેવાતું, ત્યારે એમ થાય કે હાલો હું મારા હાવ તેડી આવું. નથી હાલી એકતા પણ લિફ્ટમાં સડી જાય પછી ઉતરવાની જાતે તો બહારથી તાળું મારીને વેચવા વહી જાવ, ખુલ્લું રાખું બાવણું, ખાવું પીવાનું મૂકતી જાવ. પછી એમ થાય કે 5 દી 15 દી નથી જવું, 15 દી ભેગું રહેવું. લગ્ન જીવનમાં પુરુષોની જેટલી જવાબદારી છે એ પ્રમાણે સ્ત્રીઓની શું જવાબદારી છે અને એમનો વ્યવહાર શું હોવો જોઈએ તમારા ખ્યાલ મુજબ? બસ આ બધું આવી દુઃખની કષ્ટીની આવે ને ત્યારે આમાંથી પરિસ્થિતિમાં કઈ રીતે બહાર નીકળવું પડે. પછી અત્યારે તો હવે શું થઈ ગયું છે, લગ્ન થાય એટલે બસ અલગ થઈ જવું, લગ્ન થાય અલગ. આ એક છે ને નિભાવવા જેવું નથી. આમાંથી તમે બહાર નીકળો. આપણા કોઈ બી જ્ઞાતિ હોય ને, પૌણી તરત માવતરને મૂકીને જે વૈયા જાય છે અને જે એના આત્મા દુભાય છે એ એક અલગ છે. જયારે નાનપણ હોય તે એના શેડા બધું લૂસું બધું કર્યું હોય, પછી ગટપણમાં તમારે એનું કરવાનું આવે છે, એ તમારે જોવાનું. તમારાથી વધારે તો આ પરિસ્થિતિને કોણ સમજતું છે? સમજવું જ જોઈએ ને. પણ તમે ચિંતા ન કરતા. સુરતના મેં કીધું એમ ઘણા બધા યુવાનો તમારી સાથે છે, અમે દીકરા જ છીએ તમારા. અને આ પરિસ્થિતિની અંદર જ્યાં સહકારની જરૂર પડે ત્યાં સુરત તમારી હારે બેઠું છે. વધારે હું કોઈ કહેવા માટે હું પ્રેરાઈશ નહીં, એનું કારણ છે કે જે છે એ સુરતની ભૂમિમાં સામું છે. તમારે જ્યારે જરૂર પડશે ત્યારે આ લોકો સતત તમારી સાથે ઊભા રહેશે એવો મને વિશ્વાસ છે. તમારો ખૂબ ખૂબ આભાર. લ્યો સાંભળો વાત પર આવવા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.